સુરેન્દ્રનગરના ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આજે 5 કિલોમીટરની વિશાળ યાત્રા કાઢી હતી। જે યાત્રામાં મોટી સંખ્યામાં મૂળી તાલુકા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જોડાયા હતા। જેમાં જેવી રીતે મુખ્યત્વે 3 માંગણીઓ છે તે માંગણીઓ મૂકવામાં આવી છે અને જે માંગણીઓ નહીં સંતોષાય તો આવી જ રીતે અલગ અલગ કાર્યક્રમો છે તે ખેડૂતો દ્વારા આપવામાં આવશે તે પ્રકારની વાત પણ રાજુ કરપડા દ્વારા કહેવામાં આવી હતી। શું આ મુખ્યત્વે માંગણીઓ હતી અને આજે જે રેલી કાઢવામાં આવી છે તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જગતનો તાત એટલે કે ખેડૂત હંમેશા ચિંતિત હોય છે, કેમ કે અવારનવાર તેઓ કાળી મજૂરી કરીને રાત દિવસ એક કરીને પાકનું વાવેતર કરે છે। તેઓ પાક માર્કેટમાં વેચવા માટે આવતા હોય છે, પરંતુ તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા। સિંચાઈની અગવડતા જોવા મળે છે, તેના કારણે તેઓ દ્વારા સરકારને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે અને આરોપો પણ કરવામાં આવતા હોય છે કે સરકાર દ્વારા જે તેમને વાયદાઓ આપવામાં આવે છે, વચનો આપવામાં આવે છે, તે વચનો છે ક્યાંક ને ક્યાંક પૂરા કરવામાં પણ સરકાર નિષ્ફળ નીવડી હોય તે પ્રકારની સ્થિતિ પણ નિર્માણ પામે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા જે મુખ્યત્વે ખેડૂતોની 3 માંગણીઓ છે તે 3 માંગણીઓને લઈને 5 કિલોમીટરની પદયાત્રા યોજવામાં આવી હતી। જેમાં મૂળી તાલુકા સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંખ્યામાં જે ખેડૂતો હતા તે આ પદયાત્રામાં જોડાયા હતા। જે પ્રકારની મુખ્યત્વે માંગણીઓ છે, રાજુ કરપડાએ જેવી રીતે પોતાનું નિવેદન થોડાક દિવસ પહેલાં જણાવ્યું હતું, તેમાં સૌપ્રથમ MSPને લઈને કાયદો બનાવવામાં આવે, એટલે કે ખેડૂતોને જ્યારે તેઓ પોતાનું માલ સામાન વેચવા માટે માર્કેટ જાય ત્યારે તેમને પૂરતા પ્રમાણમાં ભાવ મળે તે માટેની એક માંગ છે તે મૂકવામાં આવી છે। બીજી જે વાત છે, સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે। હજી પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ ન મળવાના કારણે તેમના પાક છે તે સમયસર થતા નથી ને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા। અને ત્રીજી જે સમસ્યા છે એ દેવાની। અત્યારે જે ખેડૂતો દ્વારા માલ સામાન કે પછી જે ખાતરોની ભાવમાં પણ વધારો થાય છે, તેના કારણે તેઓ ખેતી કરવા માટે પોતાની જરૂરિયાત સંતોષવા માટે દેવું કરીને પણ પાકનું વાવેતર કરતા હોય છે અને ત્યારબાદ ભૂતકાળમાં પણ આવી બધી ઘટનાઓ જોઈ ચૂક્યા છે કે ખેડૂતોને વધારે દેવું થઈ જવાના કારણે તેઓએ જીવન પણ ટૂંકાવ્યા છે। અને આ મુખ્યત્વે 3 માંગણીઓને લઈને આજે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના જે આમ આદમી પાર્ટીના આગેવાનો છે, સુરેન્દ્રનગરના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, તેઓ પણ આ યાત્રામાં જોડાયા હતા અને આગામી સમયમાં સરકારને ઢંઢોળવા, સરકારનું ધ્યાન જે ખેડૂતોની હાલ જે સ્થિતિ છે તે તરફ દોરવા માટે આ પ્રકારની યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું હોવાની વાત પણ કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ